નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે વહન જોઈ રહ્યા હતા અને એની અંદર આપણે ફેફસા દ્વારા રુધિરમાં ઓક્સિજનનો પ્રવેશ કેવી રીતે થાય છે એ જોઈ ગયા છે. આપણે માછલીથી સસ્તન સુધીના પ્રાણીઓના હૃદય અને રુધિર પરિવહનની પણ ચર્ચા કરી ગયા છે. આપણે જોયું તે પ્રમાણે કે માછલીની અંદર શરીરની અંદર જ્યારે રુધિર પરિવહન થાય છે ત્યારે એના એક ચક્ર દરમિયાન રુધિર પરિવહનના એક ચક્ર દરમિયાન હૃદયની અંદર રુધિર એક વખત જ આવે છે, જ્યારે તે સિવાયના બીજા પૃષ્ઠવંશી પ્રાણીઓ એટલે કે ઉભયજીવી, સરીસૃપ, વિહંગ અને સસ્તન, આ બધા પ્રાણીઓની અંદર આપણે જોયા કે શરીરની અંદર જ્યારે રુધિર પરિવહન થાય છે ત્યારે તેના એક ચક્ર દરમિયાન હૃદયની અંદર 2 વાર આવે છે. તમને કદાચ ના સમજાણું હોય તો થોડું વિસ્તૃત કહું કે અગ્રમા શિરા અને પશ્ચમા શિરાથી જે અશુદ્ધ રુધિર છે એ હૃદયમાં આવ્યું, કર્ણકમાં ગયું એટલે હૃદયમાં પ્રવેશ પામ્યો કહેવાય એક વખત. ત્યારબાદ કર્ણકમાંથી ક્ષેપકમાં આવે છે, જમણા ક્ષેપકમાંથી શુદ્ધ થવા માટે ઓક્સિજન લેવા માટે ફેફસામાં જાય છે. ધ્યાન દેજો, ફેફસામાં ગયા પછી ઓક્સિજન લઈ અને પાછું ક્યાં આવે છે? ડાબા કર્ણકમાં. એટલે બીજી વખત હૃદયની અંદર તેણે પ્રવેશ કર્યો કહેવાય. બરાબર કે નહીં? અને ત્યારબાદ આ કર્ણકમાંથી આવે છે ક્ષેપકમાં અને ક્ષેપકમાંથી મહાધમનીઓ દ્વારા વિવિધ અંગો તરફ જાય છે અને એ આખા શરીરમાં ફરી અને પાછું અશુદ્ધ રુધિર પાછું આવે છે જમણા કર્ણકમાં. તો એનો અર્થ એ થયો કે એક આખું ચક્ર થયું પણ હૃદયની અંદર 2 વખત આવ્યું કે નહીં? આવે છે. આ બીજા પૃષ્ઠવંશીઓ માછલી સિવાય એટલે કે મત્સ્ય સિવાયના બીજા પૃષ્ઠવંશી પ્રાણીઓમાં શરીરની અંદર જે રુધિરનું વહન થાય છે તેના એક ચક્ર દરમિયાન હૃદયમાં 2 વખત પ્રવેશ પામે છે અને આ ઘટનાને બેવડું પરિવહન કહેવામાં આવે છે. કદાચ તમને પૂછે કે બેવડું પરિવહન એટલે શું, તો આપણે કહી શકાય કે ભાઈ પૃષ્ઠવંશી પ્રાણીઓમાં માછલી સિવાયના બીજા પૃષ્ઠવંશી પ્રાણીઓની અંદર હૃદયની અંદર 2 વખત રુધિરનો પ્રવેશ થાય છે. આને બેવડું પરિવહન કહેવાય છે. ચાલો, આપણે હૃદય વિશે તો સંપૂર્ણ માહિતી મેળવી ગયા છીએ, પરંતુ મિત્રો હૃદય છે એ પમ્પિંગનું કામ કરે છે, મોટર જેવું કામ કરે છે અને આ મોટર છે એના દ્વારા ધક્કો મારવામાં આવેલું રુધિર છે એ વાહિનીઓ દ્વારા એટલે કે નળીઓ દ્વારા શરીરના જુદા જુદા અંગોમાં પ્રવેશ પામે છે. અને આ જે નળીઓ છે, વાહિનીઓ છે, એ 3 પ્રકારની છે. તો આપણે 3 પ્રકારની વાહિનીઓ વિશે પણ ચર્ચા કરવાની છે. કદાચ 2 માર્કની અંદર પૂછી શકાય, 2 માર્કના પ્રશ્નમાં તમને કદાચ પૂછે કે રુધિર વાહિનીઓ વિશે સમજૂતી આપો, અથવા તો તમને 2 માર્કના તફાવતમાં પૂછાય કે શિરા અને ધમનીનો તફાવત સમજાવો. રુધિર વાહિનીઓ 3 પ્રકારની છે, પરંતુ તફાવતમાં આપણને શિરા અને ધમની 2 જ પૂછે. કારણ કે જે ત્રીજી રુધિર વાહિની છે એ અતિશય સૂક્ષ્મ છે, જેને વાહિકાઓ પણ કહી શકાય છે, સૂક્ષ્મ વાહિનીઓ પણ કહી શકાય છે. તો ચાલો, રુધિર વાહિની 3 પ્રકારની છે. આ 3 પ્રકારની રુધિર વાહિનીઓમાં એક છે ધમની, બીજી છે શિરા અને ત્રીજી છે રુધિર વાહિનીઓ. જેને આપણે સૂક્ષ્મ વાહિકાઓ પણ કહીએ છીએ, જેને આપણે રુધિર કેશિકાઓ પણ કહેશું. તો વાહિનીની બદલે આપણે કેશિકા શબ્દ કહી દઈએ. રુધિર કેશિકાઓ. મિત્રો આ 3 પ્રકારની વાહિનીઓ છે. આ 3 પ્રકારની વાહિનીઓને આપણે એક પછી એક સમજીએ. કદાચ તમને ટૂંકનોમ સ્વરૂપે પણ પૂછે કે ટૂંકનોમ લખો રુધિર વાહિનીઓ, તો આપણે 3 વિશે સમજૂતી દેવી પડે. પણ જો આપણને એમ પૂછે કે તફાવત સમજાવો શિરા અને ધમની, તો આપણે આ 2 વિશે લખવાનું છે, આને લખવાનું નથી. ચલો, ધમની કોને કહેશું મિત્રો? ધમની એટલે એવી વાહિનીઓ, એવી નલિકાઓ, એવી રક્તવાહિનીઓ કે જેમાં હૃદયમાંથી અંગો તરફ રુધિરનું વહન થાય છે. હૃદયમાંથી અંગો તરફ જેમાં પણ રુધિરનું વહન થાય એ બધી શું છે? ધમનીઓ છે. ઓકે, એટલે આપણે લખી શકીએ કે ધમનીઓ
એટલે હૃદયથી અંગો તરફ રુધિરનું વહન કરતી નલિકાઓ. ચલો રેડી. સૌથી પહેલા આપણે ધમની વિશે જ ભણીએ છીએ કે હૃદયથી અંગો તરફ રુધિરનું વહન કરવાનું છે. તો હૃદય તો મોટર જેવું પંપ જેવું કામ કરે છે. એટલે હૃદયમાંથી બહાર નીકળતું રુધિર છે ને એ એકદમ પ્રેશર વાળું હશે. તમે વિચાર કર્યો, આગળ આપણે ભણ્યા છે એમાં જોઈ ગયા કે ક્ષેપકોમાંથી જે હૃદયનો ક્ષેપક વાળો ખંડ છે, જમણું અને ડાબું ક્ષેપક, એમાંથી અંગો તરફ જવાનું છે. જમણા ક્ષેપકમાંથી ફેફસા તરફ જવાનું છે, તો ફેફસા એક અંગ કહેવાય. અને ડાબા ક્ષેપકમાંથી મહાધમની દ્વારા વિવિધ અંગોમાં જવાનું છે. વિવિધ અંગો એટલે હાથ, પગ વગેરે વગેરે વગેરે. તો આ બધા અંગો તરફ જ્યારે ક્ષેપકોમાંથી રુધિર જવાનું છે તો એ પ્રેશર વાળું હોવું જરૂરી છે. શા માટે? નતર તો એ પાછું આવે, પાછું હૃદયમાં આવે. તો એ પાછું હૃદયમાં લાવવાનું નથી. એટલે પશ્ચ વહન ન થાય, પાછું ન આવે અને વિવિધ અંગો વિવિધ કોષો સુધી સહેલાઈથી પહોંચી જાય તે માટે હૃદયમાંથી જે રુધિર નીકળે તે પ્રેશર યુક્ત હોવું જોઈએ, દબાણ યુક્ત હોવું જોઈએ. બરાબર. અને એ દબાણને સહન કરવા માટે જે ધમનીઓ છે એની દિવાલ કેવી હોવી જોઈએ? જાડી હોવી જોઈએ. તો આપણે પહેલા વ્યાખ્યા કહેવાની કે ધમનીથી અંગો તરફ રુધિરનું વહન કરતી નલિકાઓ, હૃદયથી અંગો તરફ રુધિરનું વહન કરતી નલિકાઓ એ ધમનીઓ કહેવાય છે. ધમનીઓની અંદર ક્ષેપકોમાંથી અથવા તો હૃદય તરફથી આવેલું રુધિર વહન પામવાનું છે, જે ખૂબ જ દબાણયુક્ત છે. તેથી આ દબાણ સહન કરવા માટે ધમનીઓની દિવાલ છે એ જાડી હોય છે તેમજ સ્થિતિસ્થાપક હોય છે. મિત્રો, સ્થિતિસ્થાપક એટલે શું? સ્થિતિસ્થાપક એટલે એ દબાય છે, પાછું મૂળ સ્થિતિમાં આવી જાય છે, એ ખેંચાય છે, પાછી મૂળ સ્થિતિમાં આવી જાય છે. આપણા ઘરે જે રિંગ છે, રબર છે, રિંગ છે, એ સ્થિતિસ્થાપક કહેવાય. એને ખેંચો તો ખેંચાય, પાછું મૂકી દો તો હતું એવું થઈ જાય. બરાબર. આ આપણે કહીએ સ્થિતિસ્થાપક કહેવાય. આને દબાવીએ છે તો દબાય છે, પાછું હતું એવું થઈ જાય છે. બરાબર. દબાવી છે તો દબાય છે, પાછું હતું એવું થઈ જાય છે. તો આને સ્થિતિસ્થાપક કહેવાય. આપણા કાન, નાક, એના જે અસ્થિઓ છે જે ખરેખર તો કાષ્ઠી પ્રકારના છે, તો એ સ્થિતિસ્થાપક છે. વાળો છો તો વળે છે, પાછું હળવું થઈ જાય છે. આમ ધમનીઓ પણ એવી જ હોવી જોઈએ, સ્થિતિસ્થાપક હોવી જોઈએ. શા માટે? કારણ કે ઉચ્ચ દબાણને કારણે કદાચ એવું થશે કે ધમનીઓની અંદર એટલું બધું પ્રેશર આવશે કે એ ફાટવાની સ્થિતિમાં હોય. પરંતુ જાડી દિવાલ છે તેથી ફાટતું નથી, પણ દબાણ આવે છે તેથી ફૂલી શકે છે. દબાણ આવે તેથી ફૂલી શકે છે. બરાબર. જેમ ફૂગો ફૂલે એમ ધમનીની દિવાલ પણ ફૂલી શકે. જ્યારે દબાણ ઓછું હોય ત્યારે એ પાછી નોર્મલ અવસ્થામાં આવી જાય છે. આમ ધમનીની દિવાલ જાડી અને સ્થિતિસ્થાપક હોવી જરૂરી છે. બરાબર. અને ધમનીમાંથી ક્યાં જાય છે? અંગોમાં જાય છે. મિત્રો, ધમનીમાંથી પાછું હૃદયની અંદર રુધિર આવી શકશે ખરા? નહીં આવે. શા માટે? કારણ કે હૃદય એટલું પ્રેશરથી રક્તને રુધિરને મોકલેલું છે કે ધમનીની અંદર એવી તાકાત નથી કે પાછું હૃદયમાં ઠાલવી શકે. એટલે હૃદયમાંથી નીકળેલું રુધિર એ અંગો સુધી સરળતાથી પહોંચી જાય છે, પાછું હૃદયની અંદર વહન પામવાનું નથી. ચલો શિરાની વાત કરીએ. શિરા એટલે શું? તો શિરા એટલે તો કે અંગોથી હૃદય તરફ રુધિરનું વહન કરતી નલિકાઓ. આપણા અંગોથી હૃદય તરફ જે રુધિર લઈ જાય તે બધાને આપણે શું કહેવાના છે? શિરા કહેવાના છે. વિચારો. ચાલો યાદ હોય તો આપણે કીધેલું કે જમણા ક્ષેપકમાંથી ફેફસામાં શુદ્ધ થવા માટે રુધિર જાય છે, ઓક્સિજન મેળવવા માટે જાય છે. કેના દ્વારા ગયું? હૃદયમાંથી અંગમાં ગયું એટલે ફુફ્ફુસ ધમની, એવું આપણે કીધું. બરાબર કે નહીં? હા કે ના? ચાલો ત્યાર પછી તો કે ફેફસાની અંદર ઓક્સિજન લઈ લીધા બાદ રક્ત છે એ પાછું હૃદયમાં આવવું જોઈએ.
અને કેના દ્વારા આવે છે તો કે ફુફ્ફુસ શિરા દ્વારા. તો ફેફસા અંગ છે અને હૃદય છે એના તરફ આવવાનું છે. તો અંગથી હૃદય તરફ થયું કે નહીં? તો અંગથી હૃદય તરફ આવે અને આપણે શું કહીએ છીએ? શિરા કહીએ છીએ, ફુફ્ફુસીય શિરા. ચલો ક્લિયર? ત્યારબાદ આપણે એ પણ જોઈ ગયા હતા કે વિવિધ અંગોમાંથી હૃદય તરફ જે આવે છે એ કયું હતું? તો કે અગ્ર મહાશિરા અને પશ્ચ મહાશિરા દ્વારા આવતું રુધિર હતું. બરાબર? તો અંગથી હૃદય તરફ આવ્યું કે નહીં? જમણા કર્ણકની અંદર પ્રવેશ પામે છે ત્યારે અગ્ર મહાશિરા અને પશ્ચ મહાશિરા એમ આપણે ચોખવટ કરેલી. તો અંગોથી હૃદય તરફ થાય છે કે નહીં? બીજી વાત આપણે બીજા મુદ્દામાં કેવું હોય તો કહી શકીએ કે ભાઈ અંગોથી હૃદય તરફ રુધિર આવવાનું છે જે કાર્બન ડાયોક્સાઇડ યુક્ત છે અને જેથી તેમાં એટલું બધું દબાણ હોતું નથી, પ્રેશર હોતું નથી અને તેથી શિરાઓની જે દિવાલ છે મિત્રો, શિરાઓની જે દિવાલ છે એ જાડી નહીં હોય તો ચાલશે. બરાબર કે નહીં? કારણ કે એ દિવાલો ઉપર પ્રેશર આવવાનું નથી, દબાણ આવવાનું નથી. જેટલું દબાણ ધમનીની દિવાલો ઉપર આવે છે એટલું દબાણ છે શિરાઓની દિવાલમાં નથી આવતું. શા માટે? કારણ કે હૃદય તરફ જવાનું છે, હૃદયમાંથી બહાર નથી જવાનું. શિરાઓ કેવી છે તો કે હૃદય તરફ રક્તને લઈ જાય છે અને એ એટલું બધું ખેંચાણ વાળું હોતું નથી. હૃદય એવું દબાણ નથી આપતું, ખેંચવાનું નથી, તેથી તેમાં પ્રેશર નહીં હોય તો ચાલશે અને પ્રેશર હોતું નથી. તેથી શિરાઓની દિવાલ છે એ જાડી નથી હોતી. કોની તુલનામાં? ધમનીઓની તુલનામાં. ચલો ક્લિયર? પરંતુ આપણે વિચારવા જેવી એક વાત છે કે ભાઈ પગ છે, પગથી હૃદય તરફ જે શુદ્ધ થવા માટે રુધિર આવવાનું છે, ધારો કે આ નલિકા છે, ચાલો આ નલિકા છે, હવે આમાંથી હૃદય તરફ જે ઉપર રુધિર આવવાનું છે તો બની શકે કે ભાઈ એ પાછું જઈ શકે કારણ કે હૃદય ખેંચતું નથી. પહેલી વાત, હૃદય એ રુધિર ખેંચતું નથી. જો ખેંચતું હોત તો એ આરામથી આવી જાય, પરંતુ આ ધીમે 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 દબાણ વાળું થઈ અને ઉપર જાય છે તો બની શકે કે એ રુધિર પાછું પણ આવી જાય, હૃદય સુધી પહોંચે પણ નહીં સરખા પ્રમાણમાં, યોગ્ય માત્રામાં. આવું થાય તો યોગ્ય થશે નહીં, આ યોગ્ય નથી. તો એની માટે શું થવું જોઈએ તો કે અહીંથી જે ઉપર રુધિર જે ચડે છે એ પાછું નીચે ન આવવું જોઈએ, એટલે કે પશ્ચ વહન ન થવું જોઈએ. આ પશ્ચ વહન ન થવું જોઈએ. તેથી અમુક અમુક જગ્યાએ દરવાજા હોવા જોઈએ કે નહીં? કે અહીંયા સુધી રુધિર પહોંચી ગયા પછી આ દરવાજો બંધ થઈ જાય, અહીંયા સુધી પહોંચી ગયા પછી આ દરવાજો બંધ થઈ જાય, અહીંયા સુધી પહોંચી ગયા પછી આ દરવાજો બંધ થઈ જાય, એવું હોવું જોઈએ કે નહીં? આપણે દરવાજો તમને સમજાવવા માટે કહીએ છીએ, બાકી એને વાલ્વ કહેવાય. શું કહેવાય? વાલ્વ. તો ભાઈ પશ્ચ વહન અટકાવવા માટે, રુધિરના પશ્ચ વહનને અટકાવવા માટે શિરાઓમાં અમુક અમુક અંતરે વાલ્વની રચના હોય છે અને વાલ્વ પણ કેવા હોય? અર્ધચંદ્રાકાર વાલ્વ હોય કે એક બાજુ ખુલતા હોય બીજી બાજુ નહીં. નતો તો એવું થાય ને કે દરવાજો અહીંયાથી ખુલી ગયો તો પાછો રિટર્ન થવા માટે ખુલી જાય, એવું ના થવું જોઈએ. એટલે એક જ બાજુ ખુલે એવા વાલ્વ હોય. હૃદયની અંદર પણ જે વાલ્વ હતા ત્રિદલ અને દ્વિદલ એ પણ એક જ બાજુ ખુલતા હતા મિત્રો, બે બાજુ ખુલતા નતા. બરાબર? આપણા દરવાજાની જેમ આપણો દરવાજો એક જ બાજુ ખુલે છે, અમુક દરવાજા હોય બે બાજુ ખુલે એવા, પરંતુ આપણા જે ઘરના દરવાજા છે એક જ બાજુ ખુલે છે કે નહીં? રેડી? તો આ વાલ્વ એવા હોય છે કે એક જ બાજુ ખુલે, એટલે અહીંયા ગોઠવણી અર્ધચંદ્રાકારની એવી રીતના ગણવાની છે કે જ્યારે રુધિર ઉપર ચડતું હોય ને ત્યારે જ ખુલે, પછી બંધ થઈ જાય, એટલે રુધિર પાછું નીચે આવી શકે નહીં. તો આ પશ્ચ વહન અટકી જાય છે અને આવા પશ્ચ વહનને અટકાવવા માટે અમુક અમુક જગ્યાએ શિરાઓમાં વાલ્વની રચના હોય છે. ધમનીમાં વાલ્વની જરૂર નથી. શા માટે? ધમનીની અંદર તો હૃદયથી અંગો તરફ જવાનું છે અને એટલું બધું પ્રેશર વાળું છે કે આવશે જ નહીં. ધમનીના કોષો એને હૃદય તરફ પાછું મોકલી જ નહીં શકે, એટલે ધમનીની અંદર વાલ્વની જરૂર હોતી નથી. આપણે ત્રણ મુદ્દાની ચર્ચા કરી ગયા. કદાચ તમને તફાવત પૂછે તો તફાવત લખો ધમનીઓ અને શિરાઓ. તો પહેલા મુદ્દામાં આપણે શું લખી શકીએ કે હૃદયથી અંગો તરફ રુધિરનું વહન કરતી નલિકાઓ ધમની કહેવાય છે. જ્યારે શિરામાં શું લખશું તો કે અંગોથી હૃદય તરફ રુધિરનું વહન કરતી નલિકાઓ શિરા તરીકે ઓળખાય છે. ધમનીમાં બીજા મુદ્દામાં આપણે શું લખશું? ધમનીઓમાં વહન પામતું રુધિર હૃદયથી આવેલું છે
અને તે દબાણયુક્ત હોવાથી ધમનીની દિવાલ જાડી અને સ્થિતિસ્થાપક હોવી જરૂરી છે. જ્યારે શિરામાં આપણે શું લખશું? શિરાઓમાં વહેતું રુધિર હૃદય તરફ જતું હોય છે અને તેમાં દબાણ હોતું નથી. તેથી શિરાઓની દિવાલ ધમનીની તુલનાઓમાં જાડી અને સ્થિતિસ્થાપક હોતી નથી. ત્યારબાદ ત્રીજી આપણે વાત કરી શકીએ શું? તો કે ધમનીની અંદર પશ્ચ વહન થવાનું ન હોવાથી તેમાં વાલ્વની જરૂરિયાત રહેતી નથી. જ્યારે શિરાઓમાં આપણે હમણાં સમજાવ્યા પ્રમાણે શિરાઓમાં પશ્ચ વહન થઈ શકે છે, જે અટકાવવા માટે અમુક અંતરે તેમાં અર્ધચંદ્રાકાર વાલ્વ, જો આપણે અર્ધચંદ્રાકાર ન લખવું હોય તો ચાલે, ખાલી વાલ્વ કયો તોય ચાલશે. તો શિરાઓમાં પશ્ચ વહન અટકાવવા માટે વાલ્વની રચના હોય છે. આ આપણે શિરા અને ધમનીના તફાવતમાં લખી શકીએ મિત્રો. બરાબર? અને હવે આપણે એના પછીનો પોઈન્ટ જોઈએ છે રુધિર કેશિકાઓ. આ પણ એક પ્રકારની નલિકાઓ જ છે. આપણે વાહિનીઓની ચર્ચા કરીએ છીએ તો આ પણ એક પ્રકારની વાહિની જ છે. ચાલો, રુધિર કેશિકા કોને કહેવાય? આપણે અગાઉ જોઈ ગયા છે, જે કેશિકાઓ શબ્દ આવે ત્યાં સમજી લેવાનું કે અત્યંત નાજુક, પાતળી, નાની, વાળ જેવી અથવા તો વાળ કરતાં પણ પાતળી રચના હશે એવી નળીઓ હશે. બરાબર? તો જે ધમનીઓ છે ને, આ ધમનીઓ જે તે અંગ સુધી રુધિર પહોંચાડે. ધારો કે હૃદયમાંથી ધમની એવી હાથ સુધી. હવે હાથના દરેક કોષો સુધી પહોંચાડવાની છે તો શું કરશું? તો એની અંદર ધમનીમાંથી નાની નાની વાહિકાઓ નીકળે. એ વાહિકાઓને આપણે રુધિર કેશિકાઓ કહીએ છીએ. બરાબર? એની અંદર પર્યાપ્ત દબાણ હોય જ છે, કારણ કે ધમનીમાંથી આવેલું છે. તેથી આ સૂક્ષ્મ નાની નાની રુધિર કેશિકાઓ છે ને, એ આપણા દરેક કોષો સુધી પહોંચશે મિત્રો. એટલી બધી નાની નાની રચનાઓ છે અને દરેક કોષો સુધી રુધિર પહોંચાડવાની છે. અને આ રુધિરની અંદર પર્યાપ્ત દબાણ હોય છે અને એની દિવાલ એકદમ પાતળી હોય અને એટલા માટે આપણે એક કોષીય જાડાઈ ધરાવતી દિવાલ. હવે એક કોષીય જાડાઈ એટલે હું તમને સમજાવું શું કહેવા માંગે છે. ધારો કે આ એક નલિકા છે, આ ધારો કે રુધિર કેશિકા છે, એમાં આપણે માનીએ તો એની જે જાડાઈ છે કેટલી હોવી જોઈએ સમજવા માટે. તો હું તમને એને એક વર્તુળાકાર ભાગ જ દર્શાવું છું. ધારો કે આ એનો વર્તુળાકાર ભાગ, એ આ એક કોષનો આવી રીતે બનેલો હશે. આ એક કોષની જાડાઈ. બરાબર? જો હું અહીંયા બીજો કોષ કરું તો આ દ્વિકોષીય જાડાઈ કહેવાય. આ દ્વિકોષીય જાડાઈ કહેવાય. બે કોષની જાડાઈ જો 1 2 થાય છે. હું અહીંયા 3 કોષ જોડ કરી દઉં તો આ ત્રિકોષીય જાડાઈ કહેવાય. મિત્રો, આપણી શિરાઓ અને ધમની આવા ઘણા બધા કોષોની જાડાઈ ધરાવતું હશે, પણ આ જે રુધિર કેશિકાઓ છે એ માત્ર એક કોષીય જાડાઈ જ ધરાવતું હશે. સમજવા માટે આજે આપણે વિચારીએ કે તમે એક પેપર લ્યો છો, કાગળ લ્યો છો. એક કાગળ લ્યો છો, ધારો કે આ એક કાગળ છે, આ એક કાગળ છે અને એને તમે ફોલ્ડ કરો છો અને એક વર્તુળ કરો છો. ધ્યાન દેજો, આ એક વર્તુળ કરો છો તો તમને જે અહીંયા વર્તુળ દેખાય છે, બરાબર, આ વર્તુળની દિવાલની જાડાઈ કેટલી? બહુ પાતળી કહેવાય કે નહીં, કારણ કે એક જ કાગળનું છે. હવે આપણે એને 2 રાઉન્ડ મારીએ છીએ. બરાબર? 2 રાઉન્ડ મારીએ છીએ, 1 અને 2. તો તમે જોઈ શકો છો કે આ 2 પડવાળું થઈ ગયું, થોડુંક જાડું થયું. હજી આપણે થોડુંક વધારે ફોલ્ડ કરીએ તો 3 પડવાળું થશે, 4 પડવાળું થશે, 5 પડવાળું થશે, 6 પડવાળું થશે. તો જેમ જેમ હું વધારે પડ કરતો જાઉં એમ એની જાડાઈ છે એ વધતી જાય છે. તો બસ શિરા અને ધમનીઓ છે ને, એ આવા ઘણા બધા કોષોવાળા પડની જાડાઈ ધરાવતા છે, પણ આ જે રુધિર કેશિકાઓ છે એ એક જ પડની જાડાઈ એટલે કેવી થશે? આ રીતની થશે. આવી એક પડવાળી જાડાઈ ધરાવતો હશે. હવે એક પડવાળી કોષો એક પડવાળા જ હશે અને એટલા માટે એક કોષ તો એક કોષ તો બહુ પાતળો હોય છે, એક કોષ તો બહુ નાનો હોય છે. તેથી ખરેખર તો બહુ પાતળી નલિકાઓ હશે અને આવી પાતળી નલિકાઓમાં નાના નાના છિદ્રો હોય છે. ધ્યાન દેજો, આની અંદર નાના નાના છિદ્રો હોય અને એ છિદ્રો દ્વારા આપણા કોષોમાં જે ઘટકોનું વહન કરવાનું છે
અન્નનું વહન કરવાનું છે તો અન્ન પ્રસરણ પામી જાય છે, કોષો ખેંચી લે છે. ઓક્સિજનનું વહન કરવાનું છે તો ઓક્સિજન વહન પામી જાય છે, પ્રસરણ પામી જાય છે, કોષો ખેંચી લે છે. આમ સાદા પ્રસરણ દ્વારા છેલ્લે થાય. ત્યારબાદ કોષોએ શું કર્યું તો કે પોતાની અંદર નિર્માણ થયેલો કાર્બન ડાયોક્સાઇડ આ નલિકામાં ધકેલી દીધો અને આવી જે એક કોષીય જાડાઈ ધરાવતી નલિકા છે રુધિર કેશિકાઓની, આવી રુધિર કેશિકાઓ પાછી ભેગી થઈ અને શિરાઓમાં ખુલે છે. બરાબર. અને એટલા માટે આમણે જે કાર્બન ડાયોક્સાઇડ મેળવી લીધેલો કોષો પાસેથી એ કાર્બન ડાયોક્સાઇડ વાળું રુધિર ક્યાં ગયું? શિરાઓમાં. શિરાઓમાંથી શુદ્ધ થવા માટે ક્યાં જાય છે તો કે અગ્ર મહાશિરા અને પશ્ચ મહાશિરા દ્વારા હૃદયની અંદર જાય છે. કયા ભાગમાં તો કે જમણી બાજુનો ઉપરનો ભાગ, જેને આપણે શું કીધેલું? જમણું કર્ણક. જમણા કર્ણકમાં ઠલવામાં આવે છે. અને ત્યાર પછી જે સાયકલ છે, ચક્ર છે, એ તો આપણે સમજી ગયા છે આગળ. આમ જે રુધિર કેશિકાઓ છે અત્યંત નાની નાની એ શિરાઓમાં પાછી ખુલશે. ધ્યાન દેજો, ધમનીઓ અંગો સુધી રુધિર પહોંચાડે છે, અંગો અને અવયવો સુધી રુધિર પહોંચી અને ધમનીઓ છે એ નાની નાની રુધિર કેશિકાઓમાં વિભાજિત થઈ જાય છે. આ રુધિર કેશિકાઓની દીવાલ એક કોષીય જાડાઈ ધરાવતી હોય છે, જે અત્યંત પાતળી હોય છે, જેમાં પ્રસરણ દ્વારા ઘટકોનું વહન કોષોમાં થઈ જાય છે અને કોષો દ્વારા જે વિનિમય પામેલો કાર્બન ડાયોક્સાઇડ છે પાછો રુધિર કેશિકાઓમાં આવી જાય છે. રુધિર કેશિકાઓ આગળ જઈ અને શિરાઓમાં ખુલે છે અને શિરાઓમાં એ અશુદ્ધ રુધિર ઠાલવે છે, જે શુદ્ધ થવા માટે પાછું ક્યાં જાય છે તો કે શિરાઓ દ્વારા હૃદયની અંદર જાય છે અને હૃદયમાંથી શુદ્ધ થઈ એટલે કે ફેફસા દ્વારા શુદ્ધ થઈ ધમનીઓ દ્વારા પાછા વિવિધ અંગોમાં પહોંચે છે. મિત્રો, આમ આપણા શરીરમાં જે વાહિનીઓ છે, નલિકાઓ છે, એની અંદર આવી રીતના વહન પામે છે. ચાલો, તમને એટલું તો ખ્યાલ જ છે કે વાહિનીઓ દ્વારા વહન પામે છે તો એની અંદર ક્યારેક દબાણ ઉત્પન્ન થાય, લો પ્રેશર અને હાઈ પ્રેશર પણ ઉત્પન્ન થાય અને એને કારણે એક રોગ વિશે તમે પરિચિત છો અને એ રોગ છે બ્લડ પ્રેશરનો, રુધિર દાબનો રોગ. તમે અમુક ઉંમરના વ્યક્તિઓમાં જોયું હશે અથવા તો ઘણાયને હોઈ શકે છે કે એ લોકોને રુધિર દાબની તકલીફ હોય છે. કાં તો રુધિર દાબ વધારે હોય અને કાં તો રુધિર દાબ ઓછો હોય. એટલે કે વધારે હોય તો એને હાઈ બ્લડ પ્રેશર કહેવાય અને ઓછો હોય તો એને લો બ્લડ પ્રેશર કહેવાય. બરાબર કે નહીં? આપણે એને ટૂંકમાં બીપી તરીકે ઓળખીએ છીએ, હાઈ બીપી અને લો બીપી. બીપી એટલે બ્લડ પ્રેશર. તો આ રોગની અંદર થાય છે શું? તમે ડોક્ટર પાસે જાવ છો ત્યારે ડોક્ટર છે એક સાધન આપણા હાથ પર પેલું લગાડે છે, પમ્પિંગ દ્વારા એની અંદર હવા પૂરે છે અને ત્યારબાદ સ્ટેથોસ્કોપ દ્વારા એ અહીંયા રાખી અને એનું પ્રેશર ચેક કરે છે કે થર્મોમીટરમાં પ્રેશર કેટલું છે. એ સાધન તમે જોયેલું છે. તો એ સાધનની અંદર કેવી રીતે બ્લડ પ્રેશર ચેક કરવામાં આવે છે એ આપણે જોઈએ. મિત્રો, પહેલા તો એ સાધનનું નામ શું? તો સ્ફિગ્મોમેનોમીટર. સ્ફિગ્મોમેનોમીટર. આ સાધન દ્વારા આપણે રુધિરનું દબાણ, રુધિર દાબ અથવા તો બ્લડ પ્રેશર છે એ માપી શકીએ છીએ. ડોક્ટર પાસે તમે જે સાધન જોવો છો, બરાબર, હૃદય દાબ, લોહીનું દબાણ માપવાનું, રુધિર દાબ માપવાનું, એ સ્ફિગ્મોમેનોમીટર નામનું સાધન છે. હવે ખરેખર તો દબાણ શેનું માપવાનું છે? આપણે હમણાં જોઈ ગયા કે ધમનીની અંદર દબાણ હોય, શિરા અને રુધિર કેશિકાઓમાં એટલું દબાણ હોતું નથી. તો ધમનીની અંદર જે નળી છે એની અંદર દબાણ વધારે હોય તો એને આપણે હાઈ બ્લડ પ્રેશર કહેશું અને ધમનીની અંદર દબાણ ઓછું હોય તો આપણે એને લો બ્લડ પ્રેશર કહેશું. સમજવા જેવી વાત છે કે ધારો કે આ હૃદય છે, આ હૃદયમાંથી જે નળી નીકળે છે સમજવા માટે, તો હૃદયના ક્ષેપકો, ચાલો આ કર્ણકો હતા અને આ ક્ષેપકો હતા, તો ક્ષેપકો દબાય છે, ક્ષેપક દબાય એટલે કે સંકોચન પામે ત્યારે રુધિર ક્યાં આવે છે તો કે ધમનીમાં આવે છે. હા કે ના? આ ધમનીમાં આવેલું રુધિર વધારે દબાણ વાળું હોય છે. શા માટે? કારણ કે ક્ષેપકો સંકોચન પામ્યા છે તેથી. તો ક્ષેપકના સંકોચનને કારણે જે દબાણ ધમનીઓ ઉપર આવે છે તેને ધમનીઓનું દબાણ કહેવામાં આવે છે
અને ત્યારે વધારે હોવું જોઈએ કે નહીં? શા માટે વધારે હોવું જોઈએ? કારણ કે ક્ષેપકો દબાણા છે તેથી. તો ક્ષેપકોના દબાણને કારણે જે ધમનીઓમાં ક્ષેપકોના સંકોચનને કારણે જે ધમનીઓમાં દબાણ આવે છે તેને ધમનીઓનું સંકોચન દબાણ, સંકોચન દાબ અથવા તો સંકોચન દબાણ કહેવામાં આવે છે અને એને અંગ્રેજીમાં આપણે કહેશું સિસ્ટોલિક દબાણ. સિસ્ટોલિક દબાણ. અને કેટલું હોવું જોઈએ? 120. મિત્રો કેટલું હોવું જોઈએ? 120. આ બાજુ લખીએ આપણે. આ સિસ્ટોલિક દબાણ કેટલું હોવું જોઈએ? 120. પણ 120 શું? મિલીમીટર. તો મિલીમીટર એટલે તો આપણને ખ્યાલ છે કે જે દબાણ માપવાનું સાધન છે એની અંદર એક થર્મોમીટર હોય ને થર્મોમીટરમાં પારો એટલે કોણ? Hg, મર્ક્યુરી. એ ઉપર ચડે છે, ખ્યાલ હોય તો એ પારો કેટલો ચડવો જોઈએ? 120 મિલીમીટર ચડવો જોઈએ. એટલો તો ચડે જ. જો એના કરતા વધારે ચડે તો આપણને હાઈ બ્લડ પ્રેશર છે એવું સમજી લેવાનું. બરાબર? એનાથી 120 થી વધારે 130 40 થઈ જાય તો સમજવાનું કે હવે આપણને હાઈ બ્લડ પ્રેશરની તકલીફ છે. બાકી 120 તો હોવું જ જોઈએ. આ નોર્મલ માણસની કન્ડિશન છે. આટલું છે સંકોચન દાબ. કેમાં? ધમનીમાં. શા માટે આવ્યું? ક્ષેપકો દબાણા તેથી, ક્ષેપકો સંકોચાયા તેથી. અંગ્રેજીમાં આપણે એને શું કહીએ છીએ? સિસ્ટોલિક પ્રેશર અથવા તો સિસ્ટોલિક દબાણ. ચાલો રેડી? તો હવે ક્ષેપકો સંકોચાય એટલે ધમનીમાં દબાણ આવ્યું તો ક્ષેપકો શિથિલન પામે. કર્ણકોમાંથી જ્યારે રુધિર ક્ષેપકોમાં આવશે ત્યારે ક્ષેપકો શિથિલન પામશે. હા કે ના? તો ક્ષેપકો જ્યારે શિથિલન પામશે ત્યારે આની અંદર દબાણ ઘટશે કે નહીં? હા, ઘટશે. ક્ષેપકો શિથિલન પામ્યા તેથી ધમનીમાં જે દબાણ આવ્યું તેને શિથિલન દબાણ કહેવાય. શું કહેવાય? શિથિલન દબાણ અથવા તો શિથિલન દાબ. ચાલો ક્યું આવશે? શિથિલન દાબ. દાબ અથવા તો દબાણ જેને ડાયસ્ટોલિક કહેવાય. શું કહેવાય? ડાયસ્ટોલિક દબાણ. ડાયસ્ટોલિક પ્રેશર પણ આપણે કહીએ છીએ. અને કેટલું હોવું જોઈએ? ઓછું. શા માટે? કારણ કે આ ક્ષેપકો દબાણા નથી, સંકોચાય નથી કે જેને કારણે આમાં પ્રેશર આવે. ક્ષેપકો ખુલ્યા છે, શિથિલન પામ્યા છે, વિસ્તરણ પામ્યા છે, તેથી આનું પ્રેશર ઘટશે. અને કેટલું થશે? તો કે આશરે 80 મિલીમીટર. પણ શું 80 મિલીમીટર? શું? Hg. Hg એટલે શું? પારો. તો પારો જે છે થર્મોમીટરમાં એ 80 સુધી આવશે નોર્મલ માણસની અંદર. પણ જે લોકોને લો બ્લડ પ્રેશરની તકલીફ છે એની અંદર આની કરતા એટલે કે 80 કરતા પણ ઓછું થઈ જશે, જે યોગ્ય નથી. તો એનો અર્થ થઈ ગયો કે નોર્મલ માણસ કે જેને બ્લડ પ્રેશરની કોઈ પણ જાતની તકલીફ નથી, હૃદયની કોઈ પણ જાતની તકલીફ નથી, રુધિરદાબની કોઈ પણ જાતની તકલીફ નથી, એનું બ્લડ પ્રેશર કોની વચ્ચે હોવું જોઈએ અથવા તો કેટલું હોવું જોઈએ? તો કે 80 થી 120 મિલીમીટર Hg હોવું જોઈએ. 80 થી 120 મિલીમીટર Hg અથવા તો તેની વચ્ચે હોવું જોઈએ. જો એનાથી વધઘટ થાય તો સમજી લેવાનું કે આપણને બ્લડ પ્રેશરની તકલીફ છે. 80 થી ઓછું થાય તો લો બ્લડ પ્રેશરની તકલીફ છે અને 120 થી વધારે થાય તો હાઈ બ્લડ પ્રેશરની તકલીફ છે. મિત્રો ખાલી તમને ખ્યાલ આવે એટલા માટે સમજાવું છું. કદાચ તમે દોડીને આવો, કસરત કરીને આવો, ચાલીને આવો, મહેનતનું કામ કરીને આવો ને એટલે સામાન્ય રીતે તમે ત્યારે તરત બ્લડ પ્રેશર માપશો તો 120 કરતા વધારે હશે. તો ચિંતામાં મુકાવું નહીં. શા માટે? કારણ કે આપણે કામ કર્યું છે, વર્ક કર્યું છે એટલે આપણા કોષોને પોષણની વધારે જરૂર છે. કોષોને પોષણની વધારે જરૂર છે એટલે વધારે ઓક્સિજન, વધારે પદાર્થો તેના સુધી ઝડપથી પહોંચવા જોઈએ એટલે આપણું રુધિર છે ને એ ઝડપથી જશે. તેમાં ધમનીઓમાં અને એને કારણે જે નોર્મલ પ્રેશર હોવું જોઈએ એની કરતાં વધી જશે. પણ એ થોડાક સમય માટે છે, કાયમ માટે નથી. બરાબર? એટલે 2 4 5 મિનિટ માટે અથવા તો 10 મિનિટ માટે એ પ્રેશર રહેશે પણ પછી ધીમે ધીમે એ ઘટશે, નોર્મલ થઈ જશે. તો
તો આ હતું બ્લડ પ્રેશર. બ્લડ પ્રેશરનો કોઈ પ્રશ્ન પૂછાતો નથી, પણ ખાલી તમારા નોર્મલ જનરલ નોલેજ માટેની આપણે ચર્ચા કરી કે શીતલન દાબ એટલે શું. અંગ્રેજીમાં આપણે ડાયસ્ટોલિક દબાણ કહીએ છીએ ને, કેટલું હોવું જોઈએ? 120 મિલીમીટર Hg. જ્યારે સંકોચન દાબ કેટલું હોવું જોઈએ? સંકોચન દાબ એટલે સિસ્ટોલિક દબાણ, કે જે ક્ષેપકોના દબાણને કારણે ધમનીમાં આવે છે તે 120 મિલીમીટર Hg હોવું જોઈએ. જે સાધન વડે ડોક્ટર આપણું બ્લડ પ્રેશર ચેક કરે છે એ સાધનનું નામ શું છે? સ્ફિગ્મોમેનોમીટર. તો આ હતી મિત્રો બ્લડ પ્રેશર સંબંધિત, કારણ કે આપણે રુધિર વાહિનીઓને સમજીએ છીએ એટલે આપણે આ ચર્ચા કરવી જરૂરી છે. બરાબર. હવે ક્યારેક તમે તમારા કોઈ રિલેટિવ સાથે કદાચ ડોક્ટરની પાસે જાઓ અને બ્લડ પ્રેશર ચેક કરવાનું થાય તો ત્યારે તમે એમાં જોજો હાઈ બ્લડ પ્રેશર અને લો બ્લડ પ્રેશરની માત્રા કેટલી હોય છે. ડોક્ટર સાથે તમે વાતચીત કરી અને આના વિશે થોડી વધારે માહિતી મેળવી શકો છો. પણ મિત્રો આપણે પરીક્ષા લક્ષી કઈ આમાં કઈ છે નહીં, કારણ કે પરીક્ષામાં આવો કઈ પ્રશ્ન પૂછાય એવી શક્યતા બહુ છે નહીં. છતાંય આપણા નોર્મલ જનરલ નોલેજ માટે હોવું જરૂરી છે. આજે આપણે મહત્વની એક વાત કરી ગયા, કઈ? રુધિર વાહિનીઓ. કઈ કઈ હતી? ધમનીઓ, શિરાઓ અને રુધિર કેશિકાઓ. આ ત્રણેય વિશે આપણે અત્યારે ચર્ચા કરી છે. હજી આપણે લસિકા વિશે પણ ચર્ચા કરવાની બાકી છે. હમણાં આપણે જોયું તે પ્રમાણે કે વાહિનીઓ દ્વારા વહન પામેલું રુધિર વિવિધ કોષો સુધી પહોંચે છે. તેમાં લસિકા પણ મદદરૂપ થાય છે. આ લસિકા શું છે તેના વિશે હવે આપણે સમજવાના છે. 2 માર્કનો કદાચ પ્રશ્ન પૂછી શકાય કે લસિકા એટલે શું, તેના કાર્યો જણાવો. તો લસિકા પણ પરિવહન સાથે સંકળાયેલું એક પ્રવાહી છે, પરંતુ તે રંગવિહીન પ્રવાહી છે. મિત્રો, રુધિર એ લાલ રંગનું પ્રવાહી છે, જ્યારે લસિકા એ રંગવિહીન પ્રવાહી છે. અને આ રંગવિહીન પ્રવાહી જે છે એ રુધિરની સાથે ભળી વિવિધ કોષો સુધી પહોંચે છે અને તે કંઈક ને કંઈક રીતે આપણને મદદરૂપ થાય છે. તો જે કેશિકાઓ હતી, આપણે રુધિર કેશિકાઓની ચર્ચા કરી મિત્રો, તો આ જે કેશિકાઓ હતી એ કેશિકાઓની દિવાલમાં આવેલા જે નાના નાના છિદ્રો છે, હમણાં આપણે ચર્ચા કરી તે પ્રમાણે આ નાના નાના છિદ્રો દ્વારા જે રુધિર રસ, પ્રોટીન અને રુધિર કોષોયુક્ત જે પ્રવાહી છે તેને લસિકા કહેવાય. કદાચ તમને કોઈ પૂછે કે લસિકા એટલે શું, તો આપણે શું કહેવાનું છે કે રુધિર કેશિકાઓની દિવાલમાં આવેલા છિદ્રો દ્વારા રુધિર રસ, પ્રોટીન અને અમુક રુધિર કોષોયુક્ત પ્રવાહીને, રંગવિહીન પ્રવાહીને લસિકા કહેવામાં આવે છે. તો ચલો લસિકાનું બંધારણ આપણને ખબર પડી ગઈ. જોઈએ લસિકા શેનું બનેલું છે? લસિકાનું બંધારણ, તો એની અંદર એક તો રુધિર રસ છે જે રુધિરમાં પણ હતું, જે રંગવિહીન હોય, બરાબર કે નહીં? અને ત્યારબાદ લસિકામાં બીજું શું હતું? તો કે પ્રોટીન હતું જે રુધિરમાં પણ હતું. અને ત્રીજું શું છે લસિકાની અંદર? તો કે રુધિર કોષો છે જે રુધિરમાં પણ હતા. રુધિરમાં કેટલા કોષો હતા? 3 પ્રકારના હતા. કયા કયા? તો કે રક્તકણો, શ્વેતકણો અને ત્રાકકણો, બરાબર કે નહીં? રક્તકણો કેવા રંગના હતા? લાલ રંગના હતા. તેથી રુધિરનો રંગ લાલ રંગનો છે, જ્યારે લસિકા રંગવિહીન છે. શા માટે? કારણ કે જે રુધિર કોષો હોવા જોઈએ એમાં રક્તકણ તેમાં નહીં હોય. એ સિવાયના કયા કયા? શ્વેતકણો અને ત્રાકકણો કે જે રક્ષણ માટે જવાબદાર છે. આ બંને કણો લસિકાના રુધિર કોષમાં હશે. એટલે લસિકા એ રંગવિહીન પ્રવાહી છે જેમાં રુધિર રસ, પ્રોટીન અને રુધિર કોષો હોય છે. આ પ્રોટીન કેટલું હોય છે? રુધિરની સરખામણીમાં બહુ ઓછું. રુધિરમાં પ્રોટીનની માત્રા વધારે હોય, જ્યારે લસિકામાં જે પ્રોટીન છે એ પ્રમાણમાં ઓછું છે. એટલે રુધિર જેવું જ કામ કરે છે, પરંતુ રુધિર કરતા કાર્યક્ષમતા થોડી ઓછી. જ્યારે શક્તિની જરૂરિયાત થાય છે, શક્તિની જરૂરિયાત હોય છે, ત્યારે સૌપ્રથમ રુધિર રસ રુધિરમાંથી મળશે, અને જો ઘટે તો આપણે લસિકામાંથી પણ મેળવાય છે. આ લસિકા આપણા રુધિર સાથે ભળી અને વિવિધ કોષો સુધી પહોંચે છે. પેશીઓના અવકાશમાં આવી જાય છે. મિત્રો એ ધ્યાન દેજો કે રુધિરની અંદર લસિકા ભળી ગયું છે, પછી જે ધમનીઓ દ્વારા વિવિધ અંગો સુધી જવાનું છે અને પેશીઓ
બરાબર, વિવિધ પેશીઓ. પેશીઓ એટલે શું? તો કે નિશ્ચિત કોષોનો સમૂહ, નિશ્ચિત કાર્ય કરતા કોષોનો સમૂહ એને પેશીઓ કહેવાય છે. તો વિવિધ પેશીઓના અવકાશમાં આવે છે અને આ જે પ્રવાહી છે એ લસિકા છે. લસિકા કોષોને મળી જાય છે, કોષો તેમાંથી પોષણ મેળવવાનું હોય તો મેળવી લે છે અને ત્યારબાદ આ લસિકાઓ પાછી ક્યાં જાય છે? તો કે જે આપણે હમણાં જોઈ ગયા હતા કે રુધિર કેશિકાઓ ભેગી થઈને શિરામાં ભળે છે, બરાબર કે નહીં? તો લસિકા પણ ક્યાં જશે? શિરામાં જશે, વપરાણી નહીં હોય તો. અને આમ આપણા આખા શરીરની અંદર રુધિરની સાથે લસિકાનું પણ વહન થાય છે. લસિકાનો જે રસ છે એ જરૂર પડે તે પ્રમાણે ઉત્પન્ન થાય છે, બરાબર? કારણ કે પહેલું પોષણ આપણને રુધિરમાંથી મળવાનું છે. રુધિરમાંથી પોષણ ઓછું પડે તો એ પોષણ આપણે લસિકામાંથી મેળવવાનું છે. અને આ લસિકા કેટલા કાર્ય કરે છે? ચાલો લસિકાના કાર્યો કયા કયા એ આપણે જોઈએ. લસિકાના કાર્યો. મિત્રો, લસિકાનું પહેલું કાર્ય એ છે, સામાન્ય રીતે બે કાર્ય છે પણ આપણે ત્રણ કાર્ય લખવાના છે. ત્રીજું પણ એનું મુખ્ય કાર્ય છે જે આ વખતે આપણને બહુ ધ્યાનમાં દીધેલું નથી, પણ ત્રીજું કાર્ય પણ છે. આપણે પહેલા બે મુખ્ય કાર્ય જોઈએ કે આપણે જાણી ગયા કે નાના આંતરડામાં પાચિત ખોરાકનું શોષણ થશે, એમાં કાર્બોદિતનું પણ શોષણ થશે રસાંકુરો દ્વારા, બરાબર ને? ત્યારબાદ પ્રોટીનનું પણ શોષણ થશે અને ચરબીનું પણ શોષણ થશે. એમાં જે ચરબીનું શોષણ કરવા માટે લસિકા ભાગ ભજવે છે. લસિકા નહીં હોય અથવા તો લસિકાનું પ્રવાહી ઓછું હશે તો ચરબી યોગ્ય માત્રામાં શોષિત થશે નહીં. એટલે ચરબીનું અભિશોષણ કે શોષણ બે એક જ છે. આ ચરબીનું શોષણ કરવા માટે લસિકા જવાબદાર છે, ઉપરાંત ખાલી શોષણ કરવું એવું નહીં પરંતુ રુધિરમાં તેનું વહન કરવા માટે પણ લસિકા જવાબદાર છે. તો એનો અર્થ એ થયો કે જો આપણા રુધિરમાં લસિકા ઓછા પ્રમાણમાં હશે તો ચરબીનું વહન યોગ્ય રીતે નહીં થાય, યોગ્ય માત્રામાં નહીં થાય. અને ચરબીનું વહન યોગ્ય માત્રામાં નહીં થાય તો આપણા કોષોને ચરબી યોગ્ય માત્રામાં મળશે નહીં. અને ચરબી યોગ્ય માત્રામાં મળશે નહીં તો આપણા કોષોને જે પોષણ મળવું જોઈએ, મિત્રો યાદ રાખજો, આપણા શ્વસનની વાત આપણે જોઈ ગયા છે. ગ્લુકોઝનું દહન થાય છે, બરાબર કે નહીં? ગ્લુકોઝ શેમાંથી નિર્માણ પામ્યો? કાર્બોદિતમાંથી. એનો અર્થ એ થઈ ગયો કે કાર્બોદિત એ આપણી શક્તિનો મુખ્ય સ્ત્રોત છે, હા કે ના? એનો અર્થ એ થઈ ગયો કે આપણે સ્ટાર્ચ યુક્ત કાર્બોદિત યુક્ત પદાર્થ રોજિંદા જીવનમાં ખોરાકમાં લેવો જોઈએ. લઈએ છીએ પણ ક્યારેક આપણે કાર્બોદિત યુક્ત ખોરાક ઓછો લઈએ છીએ, મળતો નથી, તો ત્યારે આપણા શરીરમાં રહેલી જે ચરબી છે તેમાંથી પોષણ મળશે. આ યાદ રાખજો, બરાબર? એટલે ચરબી કાર્બોદિતના અવેજીમાં, કાર્બોદિતના ઓપ્શનમાં આપણને ઉર્જા પૂરી પાડે છે. તમારી જાણ ખાતર કહી દઉં કે કાર્બોદિતમાં જેટલી શક્તિ છે, ઉર્જા છે, એની કરતા આશરે 2 ગણી, કદાચ 2 ગણી કરતા પણ વધારે. મિત્રો, આ 2 ગણી કરતા પણ વધારે ઉર્જા ચરબીમાં છે. પરંતુ આપણું મેટાબોલિઝમ એ પ્રકારનું છે કે સૌપ્રથમ આપણને કાર્બોદિતમાંથી ઉર્જા પ્રાપ્ત થશે. જ્યારે કાર્બોદિતમાંથી ઉર્જા પ્રાપ્ત થતી બંધ થઈ ગઈ ત્યારે ચરબીમાંથી પ્રાપ્ત થશે. એટલે ચરબી જરૂરી નથી એવું નહીં, ચરબી જરૂરી જ છે. ઉપરાંત આપણે એમ ગણીએ છીએ કે ચરબી જેનામાં હોય એ મેદસ્વીપણું ધરાવતા હોય, બરાબર છે? તો એનો અર્થ એ છે કે જે પાતળા લોકો હશે, થીન લોકો હશે, જે મેદસ્વીપણું નથી ધરાવતા તેવા લોકોમાં ચરબી નથી એવું માનશું નહીં. ચરબી દરેક વ્યક્તિમાં છે, આ યાદ રાખજો. આપણા જે મેદપૂર્ણ કોષો, જે તમે 9મા ધોરણની અંદર ભણી ગયા હતા, મેદપૂર્ણ પેશી યાદ હોય તો એનો અર્થ એ થયો કે મેદપૂર્ણ પેશી તો દરેક સજીવમાં છે, પછી એ પાતળો હોય કે જાડો હોય, હે? હા, એટલું ખરું કે જો ચરબી વધી જાય તો મેદસ્વીપણું વધી જાય છે, પણ પાતળા લોકોમાં પણ ચરબી હોય છે એ વાત પણ પાકી. તો ચાલો ચરબીનું લસિકાનું પહેલું કાર્ય જોઈએ કે નાના આંતરડા શોષિત અથવા તો અભિશોષિત ચરબીનું અભિશોષણ
અને વહન કરવા માટે લસિકા ઉપયોગી છે, અથવા તો લસિકા દ્વારા નાના આંતરડામાં ચરબીનું અભિશોષણ અને વહનનું કાર્ય થાય છે. આ લસિકાનું પહેલું કાર્ય. બીજું કાર્ય શું જોઈએ? તો કે આપણા શરીરમાં રુધિર વહે છે. ધ્યાન દેજો, આપણા શરીરમાં રુધિર વહે છે, ત્યારબાદ ધમનીમાંથી વિવિધ કોષો તરફ જાય છે. ધમનીઓ આગળ જતા નાની નાની રુધિર કેશિકાઓમાં વિભાજિત થઈ જાય છે, અને એ રુધિર કેશિકાઓના છિદ્રોમાંથી જે રક્ત છે, લસિકા છે, એ કોષો મેળવી લે છે. હવે કોષો સમૂહમાં છે, ધ્યાન દેજો, કોષો આવી રીતના સમૂહમાં છે. આ કોષોની અંદર રુધિર શોષાઈ જાય છે, એનો ઉપયોગ કરે છે. પણ ક્યારેક ક્યારેક આ અવકાશની અંદર રુધિર વહી જાય છે. મિત્રો ધ્યાન દેજો, આ કોષો વચ્ચેનો આંતરકોષીય અવકાશ છે, એમાં રુધિર વહી જાય. ધ્યાન દેજો, હવે આ રુધિર જે રહી ગયું છે એને પાછું વહનમાં પાછું લેવાનું છે, કારણ કે કદાચ કાર્બન ડાયોક્સાઇડ વાળું પણ હોઈ શકે. બરાબર, ઓક્સિજન યુક્ત હશે તો કોષો વાપરી નાખશે, પરંતુ એ કાર્બન ડાયોક્સાઇડ યુક્ત હશે તો કોષો એનો ઉપયોગ નહીં કરે, તો ત્યારે એ ત્યાં ને ત્યાં પડ્યું રહે છે, તે યોગ્ય નથી. તેને વહનમાં પાછું લેવું જોઈએ છે, અને વહનમાં પાછું કોણ લેશે? લસિકા લેશે. એટલે કે બાહ્ય કોષીય અવકાશમાંથી વધારાનું પ્રવાહી ખેંચીને રુધિરમાં તે પાછું ભેળવી દે છે. ચાલો બીજું કાર્ય જોઈએ. બાહ્ય કોષીય એટલે કોષની બાહ્યનો અવકાશ. બાહ્ય કોષીય અવકાશમાંથી વધારાનું પ્રવાહી ખેંચે છે, બરાબર, શોષી લે છે. ખેંચીને રુધિર પરિવહનમાં પાછું લે છે. આ કાર્ય પણ કોણ કરે છે? લસિકા. બરાબર. અને ત્રીજું કાર્ય કે જે આપણને કીધેલું નથી પરંતુ છે. ચલો, તો લસિકાના બંધારણમાં શું હતું? લસિકાના બંધારણમાં રુધિર રસ હતું, પ્રોટીન હતું અને રુધિર કોષો હતા. રુધિર કોષો એટલે કયા રુધિર કોષો લસિકામાં છે? મોટા ભાગે બે જ પ્રકારના. કયા? શ્વેત કણો અને ત્રાક કણો. શ્વેત કણો પણ આપણા સૈનિકો છે, જે આપણું રક્ષણ કરે છે, અને ત્રાક કણો પણ હમણાં જ આપણે જોવાના છે. ત્રાક કણો પણ સૈનિકોનું જ કાર્ય કરે છે, એટલે રક્ષણનું કાર્ય કરે છે. બરાબર. જો રક્તકણો હોત તો લાલ રંગની પ્રવાહી પેશી થઈ જાત. લસિકા તો રંગહીન છે, એટલે રક્તકણો છે નહીં. રેડ બ્લડ સેલ્સ નથી, માત્ર વ્હાઇટ બ્લડ સેલ અને ત્રાક કણો એટલે કે પ્લેટલેટ્સ છે. થ્રોમ્બોસાઇટ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો એ છે, એટલે રોગો સામે શરીરનું રક્ષણ કરે છે. મિત્રો, આ ત્રણ કાર્ય લસિકાના છે. આપણા કોર્સની અંદર આ બે છે, તો આપણે આ બે લખીએ તો પણ ઇનફ છે, પણ વધારાની માહિતી સ્વરૂપે આપણે ત્રીજું પણ કાર્ય લખીએ તો સારું, કઈ વાંધો નહીં, ખોટું કોઈ પાડશે નહીં. આમ લસિકાના કાર્ય ત્રણ છે. લસિકાનું બંધારણ આ રીતનું છે. લસિકા એટલે શું, એની વિસ્તૃત માહિતી આપણે અત્યારે જોઈ ગયા છે. 2 માર્કના પ્રશ્નમાં તમને લસિકા એટલે શું, તેના કાર્યો વિશે સમજૂતી આપો તો આપણે આ પ્રશ્ન લખી શકીએ છીએ. અને છેલ્લે આપણે વહન સાથે સંકળાયેલી છેલ્લી વાત જોઈ લઈએ. મિત્રો, ક્યારેક આપણને ઘા વાગે છે, રુધિર નીકળે છે, રુધિર વહે છે, શરીરમાંથી બહાર નિકાલ પામે છે, પણ આપણે જોયું કે રુધિર છે સતત વહેતું નથી, ચાલુ નથી રહેતું. શા માટે? પહેલા તો શું થાય છે, તો કે અમુક સમય પછી ઘા વાગે પછી ત્યાં રુધિર જામી જાય છે. એટલે કે ઘા વાગે, ઈજા વાગે ત્યાં સમારકામનું કામ થવું જોઈએ. યાદ કરો તો આદર્શ વહન તંત્રની આપણે લાક્ષણિકતાઓ જોઈ ગયા હતા. એની અંદર એક લાક્ષણિકતા એવી જોઈ ગયા હતા કે સમારકામનું કામ પણ થવું જોઈએ. અને સમારકામ કોણ કરે છે ખબર છે? આપણા રુધિરમાં રહેલા ત્રીજા પ્રકારના કણો. કયા? ત્રાક કણો. ત્રાક કણો છે એ સમારકામનું કામ કરે છે. રુધિરની અંદર રહેલા જે ત્રાક કણો છે, મિત્રો આપણે એને પ્લેટલેટ્સ કહીએ છીએ.
ક્યારેક ડેન્ગ્યુના રોગથી તમે પરિચિત હશો. ડેન્ગ્યુનો રોગ કોઈને થયો હોય તો ત્યારે રોજિંદા રિપોર્ટની અંદર તેમના ત્રાકકણો એટલે કે પ્લેટલેટ્સ ચેક કરવામાં આવે છે. આ પ્લેટલેટ્સ ઘટી ગયા હોય છે ડેન્ગ્યુના રોગીને, પરંતુ ધીમે ધીમે સારો ખોરાક ખાવાથી, આરામ કરવાથી એની અંદર ત્રાકકણોનું પ્રમાણ વધે છે. આ ત્રાકકણો એટલે પ્લેટલેટ્સ યોગ્ય માત્રામાં થઈ જાય ત્યારબાદ તે રોગ સામે રક્ષણ મેળવે છે. એટલે આ પ્લેટલેટ્સ છે એ શું કરે છે તો કે જે જગ્યાએથી નલિકામાં ડેમેજ થયો છે, નલિકા તૂટેલી છે, ત્યાં ત્રાકકણો આવી જાય છે અને જે તૂટેલા ભાગનું સમારકામ કરી નાખે છે, ત્યાં જામી જાય છે, વધારે માત્રામાં ત્યાં ભેગા થઈ જાય છે. આમ ત્રાકકણો આપણા રક્ષકો છે. બરાબર? એટલે કદાચ તમને કોઈ પૂછે કે ભાઈ આપણું રુધિર જામી કેમ જાય છે, તો આપણે હિમોગ્લોબિનની ચર્ચા તો કરેલી જ, પણ સાથે સાથે આપણે ત્રાકકણોની પણ ચર્ચા કરવાની છે, પ્લેટલેટ્સની પણ ચર્ચા કરવાની છે કે રુધિરના વહનમાં પ્લેટલેટ્સ એટલે કે ત્રાકકણો હોવાને કારણે જે જગ્યાએ ઈજા થઈ છે ત્યાં ત્રાકકણો જામી જાય છે અને ગાંઠ જેવી રચના થઈ જાય છે, જેથી રુધિરનું બાહ્ય વહન અટકી જાય છે. આમ આપણા શરીરમાંથી જે રક્તસ્રાવ થવાની ક્રિયા છે એ અટકી જાય છે. બરાબર? ધીમે ધીમે એક બે દિવસમાં ત્યાં નવા કોષો અસ્તિત્વમાં આવી જાય છે અને પહેલા જેવી જ ત્વચા ત્યાં પાછી નિર્માણ થઈ જાય છે. આ આખી ચર્ચા આપણે વહન સાથે સાંકળી લીધી છે. મિત્રો, આ લેક્ચર સાથે, આ ટોપિક સાથે આપણે વહન છે એ પૂર્ણ કરીએ છીએ. આપણે અત્યાર સુધીમાં 3 જૈવિક ક્રિયાઓ જોઈ ગયા: પોષણ, ત્યારબાદ શ્વસન અને ત્રીજી જોઈ ગયા વહન. વહન છે એની અંદર આપણે હૃદયની ચર્ચા કરી, હૃદયની અંદરથી કેવી રીતના રુધિર છે એ જાય છે, ફેફસામાં કેવી રીતના ઓક્સિજન મેળવે છે, લસિકા વિશે ચર્ચા કરી, ત્રાકકણો વિશે ચર્ચા કરી. આમ આપણે સંપૂર્ણ વહનને આવરી લીધું છે. તો હવે આપણી એક જ જૈવિક ક્રિયા બાકી છે અને તે છે ઉત્સર્જન, અને એ હવે આપણે નેક્સ્ટ વિડીયોથી જોવાના છીએ.